નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે સાબર ડેરી આગળ થયું ઘમાસાન. ઘમાસાનની અંદર એક પશુપાલક શહીદ થઈ ગયા અને ત્યારબાદ 50થી વધારે પશુપાલકોની પોલીસે કરી લીધી છે અટકાયત. કેમ પોલીસને આટલા બધા ટીયર ગેસ છોડવા પડ્યા હશે? કેમ પશુપાલકો અને પોલીસને આમને સામને આવવું પડશે? આના માટે કોણ જવાબદાર હતું? શું ડેરીનું પ્રશાસન જવાબદાર હતું? શું આના માટે સરકાર જવાબદાર હતી? દરેક મુદ્દે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલાં આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, હું છું દિલુ ચૌધરીને આજે આપણે વાતચીત કરવાના છીએ સાબર ડેરી. સાબર ડેરીની અંદર આપણે જે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોયા, દ્રશ્યો હતા સાબર ડેરીના. જે સાબર ડેરીના ગેટ આગળ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. પરંતુ આ ઘર્ષણ કેમ થયું અને આનું શું મૂળભૂત કારણ હતું, તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. સાબર ડેરીના ચેરમેન છે હાલ સામળભાઈ પટેલ, વાઇસ ચેરમેન છે ઋતુરાજ ચૌધરી. ત્યારબાદ વાતચીત કરીએ તો બીજું બોર્ડ ઓફ ડિરેક્ટર અને એમડી સાહેબ છે. પરંતુ આજે પણ જે ચેરમેન, વાઇસ ચેરમેન બધા જ છે, બધા જ ભાજપના મેન્ડેટ ઉપર છે. એટલે કે સરકારનો સીધો એ સહકારી ક્ષેત્રમાં હાથ છે. સહકારમાં હાથ હોવાથી આજે જ્યારે દૂધ ફેરનો ભાવ વધારો દર વખતે 18% આપવામાં આવતો હતો, જે આ વખતે 9.5% આપવામાં આવ્યો. જ્યારે 9.5% આપવામાં આવ્યો ત્યારે પશુપાલકોની અંદર ક્યાંક ક્યાંક આ વાત વહેતી થઈ. વહેતી વાતની અંદર લોકોએ સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારની પોસ્ટો મેલી અને પોતાનો રોષ ઠાલવ્યો. રોષ ઠાલવા બાદ ઘણી બધી જગ્યાએની દૂધ મંડળીઓએ દૂધ રેડીને પણ એમનું પ્રદર્શન કર્યું, જે પણ હું આપને દ્રશ્યો બતાવું. તો મિત્રો, આપણે એ પણ દ્રશ્યો જોયા કે ઘણી બધી જગ્યાએ દૂધ મંડળીઓની અંદર લોકો દૂધ રેડી અને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવી રહ્યા હતા અને વિરોધ કરી રહ્યા હતા. ત્યારબાદ પશુપાલકોની અંદર રોષ એટલો બધો વ્યાકુળ ફાટ્યો કે પશુપાલકોએ એક ડેટ નક્કી કરી અને ડેટ હતી 14 તારીખ. 14 તારીખે પોલીસને જાણ, મતલબ કે પોલીસને જાણ ડેરીવાળા કરે પહેલાં પશુપાલકોએ એવી વાતચીત કરી કે 14 તારીખે અમે નિયામક મંડળ, એમડી, ત્યારબાદ બોર્ડ ઓફ ડિરેક્ટર અને ચેરમેનને મળવા માટે અમે આવવાના છીએ. અમને રૂબરૂમાં જવાબ આપજો કે કેમ આટલો દૂધ વધારો આપવામાં આવ્યો. આ વેગ વાત પકડતી ગઈ, સોશિયલ મીડિયા ઉપર આ વાત ચાલતી ગઈ. આનાથી હોશિયારીમાં આવેલા કે હોશિયાર થયેલા જે પણ બોર્ડ ઓફ ડિરેક્ટર અને ચેરમેન હતા એ લોકોએ એક તખ્ખો ઘડ્યો. તખ્ખો એવો ઘડ્યો કે 14 તારીખે જ્યારે પશુપાલકો એ ડેરીના ગેટ આગળ પહોંચ્યા એ પહેલાં જ એ જગ્યાએ બાઉન્સરો, પોલીસ અને પૂરતો બંદોબસ્ત ખડકીને ડેરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો. મિત્રો, એ પણ દ્રશ્યો હું તમને બતાવી દઉં કે જે ડેરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો. આ ડેરીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો. તો 1-2 કલાક સુધી પશુપાલકો એ જગ્યાએ હલ્લા બોલ કરી કે ગેટ ખોલવામાં આવે, અમારું અહીંથી મંડળ, નિયામક મંડળ એમને મળવા જવાનું છે તો એ મળવા માટે એમને મળવા દેવામાં આવે. પરંતુ ત્યાં ચેરમેન, એમડી, બોર્ડ ઓફ ડિરેક્ટર કે કોઈ પણ ડેરીના જવાબદાર વ્યક્તિઓ હાજર ન હતા. કારણ કે જ્યારે પશુપાલકો આ વિશે વાતચીત કરવા આવતા હતા, ભારફેર વિશે વાતચીત કરવામાં આવતા હતા, ત્યારે આ ભાવફેર એ કોઈ સરકારે આલેલો, સરકારના બાપનો ભાવફેર નથી. આ ભાવફેર કોઈ નિયામક મંડળનો નથી. આ ભાવફેર એ છે કે જે પશુપાલકોના દૂધની અંદરથી એમને આપવામાં આવે છે. આ પશુપાલકો જ્યારે દૂધ ભરાવે છે કે જ્યારે દૂધ એ ડેરીની અંદર ભરાવે છે ત્યારે તમને મિત્રો ખબર છે કેટલા માટે ઉઠે છે? હું ખુદ પશુપાલક છું. કોઈ પણ પશુપાલક હશે તમે પૂછી લેજો, એમની માતા તો બહેનો 4 વાગે ઉઠીને જ્યારે એ કામ કરતી હોય છે, જ્યારે કામ કરીને એ પૈસાનું દૂધ ભરાવતી હોય છે ને એની અંદર નજર બગાડી અને જ્યારે પૈસા ખાવાની આવી સિસ્ટમો ચાલુ થાય છે, જ્યારે એના ઉપર સરકાર તરફ મારે છે, એના ઉપર ભ્રષ્ટાચાર ભ્રષ્ટ માણસો એની ઉપર તડાપ મારે છે, ત્યારે જે પશુપાલકોની વેદના હોય છે ખૂબ જ હોય છે. વેદના ઠાલવવા માટે પહોંચેલા પશુપાલકો ઘણી બધી નમ્રતા દાખવી, ઘણી બધી વિનંતીઓ કરી, પરંતુ વિનંતીઓના અંતે પણ પશુપાલકોનું કાંઈ સાંભળવામાં ના આવ્યું. ત્યારે ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ ગેટની તોડાતોડી કરી, ગેટ તોડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો. ત્યાં જ પોલીસે એમને અટકાવ્યા અને પોલીસ એવું કહી રહી છે કે 50થી વધારે ટીયર ગેસ છોડ્યા. પણ મિત્રો, આમ
આમ સૂત્રોની માને તો 150થી વધારે ટીયર ગેસ છોડવામાં આવ્યા અને ટીયર ગેસ છોડવામાં આવ્યામાં ઘણા બધા પશુપાલકોને દમનો પ્રોબ્લેમ હતો તો એમને શ્વાસ ચડી ગયા, ઘણા બધાને ખાંસીની તકલીફ થઈ, જે નાની મોટી તકલીફો થઈ એના માટે ઘણી બધી સારવાર થઈ અને એક વ્યક્તિનું તો મૃત્યુ પણ થઈ ગઈ. મૃત્યુનો હજી સુધી પરફેક્ટ રિપોર્ટ આવ્યો નથી એટલે આપણે કહી ન શકીએ, પરંતુ સૂત્રોની આધારે એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે ટીયર ગેસ છોડવામાં આવ્યો ત્યારે ગભરામણ થવામાં આવ્યું. ગભરામણ થયા બાદ જે અશોકભાઈ ચૌધરી હતા એમને થોડું મતલબ કે બેચેની જેવું લાગવા માંડ્યું. બેચેની લાગતા અશોકભાઈને ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અશોકભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા. આપ તસવીર જોઈ શકો છો, જે તસવીરની અંદર દેખાઈ રહ્યા છે એ જ પશુપાલક છે, જે પશુપાલક આ લડાઈની અંદર શહીદ થઈ ગયા. આ બધું જ ઘમાસાન થયું, બધું જ ઘમાસાન ચાલ્યું. ઘમાસાનના અંતે ડેરીવાળાઓનું ક્યાંક ને ક્યાંક એવું કહેવું હતું કે આના સમાધાનના બેઝ ઉપર અમે જેટલો ભાવફેર ગઈ વખતે ચૂક્યો હતો એટલો ભાવફેર ચૂકવવા માટે અમે બંધાઈએ છીએ, એવી વાતચીત સૂત્રોના આધારે આપણા જોડે આવી છે, જેની આપણે પુષ્ટિ કરતા નથી. પરંતુ આ પશુપાલકોએ જ્યારે ડેરીની અંદર ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા તો એ જગ્યાએ જ્યારે સામાસામું ઘર્ષણ થયું તો એમાં ઈજાગ્રસ્ત પોલીસ પણ થઈ છે. પરંતુ પોલીસ અને પશુપાલકોને આ રીતે સામે લાવનારું કોણ? પોલીસ અને પશુપાલકોને આ રીતે સામે લાવનારું કોણ? સરકાર, સત્તાધીશો. એ જ સત્તાધીશો જે સત્તામાં આવીને મનમોહક થઈ ગયા છે, જે સત્તા હાથમાં આવી છે એટલે સત્તા એમના બાપનું હોય અને એનો કોઈ પણ રીતે કેવી રીતે પણ ઉપયોગ કરવો એ જગ્યાએ તમે એમને આવીને પશુપાલકોની કમિટીને મળી લેવું હતું. 2000-5000નું ટોળું હતું તો કમિટીને મળી લેવું હતું. અંદર ચેરમેન હાજર નહોતા, અંદર વાઇસ ચેરમેન હાજર નહોતા, અંદર MD હાજર નહોતા, અંદર બોર્ડ ઓફ ડિરેક્ટર કોઈ પણ હાજર ન હતું ડેરીની અંદર. કેમ ભાઈ? આ ડેરીઓ તમારી છે, તમે ખાલી મહેમાન છો, તમે બેઠાડેલા પબ્લિકના નોકર છો. આનું માલિક પશુપાલકો છે. આ જેટલી પણ ડેરીઓ છે, આજે પણ કહું છું, બનાસ ડેરી હોય, સાબર ડેરી હોય, સાગર ડેરી હોય, 26 ડેરીઓનો સંઘ જે ગુજરાતની અંદર ચાલે છે, આ 26 ડેરીઓના માલિક એ પશુપાલકો છે. કારણ કે પશુપાલકોના પરસેવાથી આ ડેરીઓ ચાલે છે. આ તમારે તો ખાલી ત્યાં બેસી અને ભ્રષ્ટાચારો કરવા છે, પરંતુ એ પશુપાલકોનું લોહીથી આ ડેરીઓ ચાલે છે. તો એ પશુપાલકોના લોહીથી ડેરીઓ ચાલતી, તો એ પશુપાલકોને મળવા માટે તમે કેમ ના આવ્યા? એ પશુપાલકોને મુલાકાત કેમ ના આપી? અને પશુપાલકોને મુલાકાત ન આપી એ વસ્તુ તો અલગ હતી. ચલો, એમાંથી કોઈ પણ એમના 10 જણની કમિટીને તમારે મળી અને એ વસ્તુનું સમાધાન લાવી દેવું. તમે વિચાર કરો માણસો, કે એક માણસનો જીવ ગયો છે. ખુલ્લેઆમ પહેલી વાર એવી ઇતિહાસની અંદર ઘટના ઘટી છે કે આ રીતે પશુપાલકો કોઈ પોતાની માંગ માટે બહાર નીકળ્યા હોય ને પોલીસે ટીયર ગેસ છોડવા પડ્યા હોય. પોલીસે આ રીતનું દમન કરવું પડ્યું. પરંતુ પોલીસ બી શું કરે ને, જ્યારે ઉપર બેઠેલા સત્તાધીશોની અંદરમાં બધું દબાયેલું છે, સત્તાધીશો જેમ કહે છે એમ જ બધું થાય છે, અધિકારીઓને બી સત્તાધીશો કરે એમ જ કરવું પડતું હોય છે, તો પછી શું કરી શકે? કોઈ માણસ શું કરી શકે? ના કરે એ નોકરી ખોવાય અથવા તો એની બદલી કરી દેવામાં આવે. અને આ જ પ્રકારનું ગુજરાતની અંદર સિસ્ટમ એ હવે ધીરે ધીરે વણસી રહી છે. જે સહકારી ક્ષેત્ર અંદર તમે મિત્રો જુઓ, સહકારી ક્ષેત્ર અંદર જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવવામાં આવી છે ને ત્યારથી જ સહકારી ક્ષેત્રની પથારી ઠોકાવવાનું ચાલુ થઈ ગયું છે. કેમ ઓફિશિયલી લખીને નથી આપતા? પરિપત્ર કરો કે ભાઈ એવો પરિપત્ર કરો કે સહકારી ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીમાંથી મેન્ડેટ આપવામાં આવશે, એ જ વ્યક્તિ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી લડી શકશે. કેમ આવો પરિપત્ર નથી કરતા? આવો કોઈ સહકારી ક્ષેત્રે રૂલ્સ નથી કે સહકારી ક્ષેત્રે કોઈ પણ પાર્ટી કોઈ પણ જગ્યાએ મેન્ડેટ ન આપી શકે. તેમ છતાં પણ એમના જે પાર્ટીના લેટરો છે એના ઉપર મેન્ડેટ આપી દેવામાં આવે છે અને મેન્ડેટ આપી અને સહકારી ક્ષેત્રનો કબજો લેવામાં આવી રહ્યો છે. આ એક જગ્યાએ નહીં, સાબર ડેરી હોય, સાગર ડેરી હોય, ત્યારબાદ વાતચીત કરીએ બનાસ ડેરી હોય, ત્યારબાદ 26 સંઘો ઉપર આ પ્રકારના મેન્ડેટ પદ્ધતિથી સરકાર કબજો કરવા માગી રહી છે. અને કબજો કરવાનું એકમાત્ર કારણ એ છે કે પશુપાલકોના જે પૈસા છે એ પૈસા પણ હવે જેમ તેમ કરીને પૈસા ઉપર નજર બગડી છે અને એ પૈસા ઉપર પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થાય. પૈસામાંથી પણ કંઈક ને ક્યાંક કાઢી શકાય, કંઈક ને કંઈક યુક્તિઓ કરી શકાય. બાકી તો સરકારને સહકારને લેવા દેવા શું છે? સહકાર તો એટલા માટે હતું કે જે સરકારને સહકાર આપે. આજે તો સરકારને નીચે સહકાર ગુલામી કરે છે. આ જે પરિસ્થિતિઓ થઈ રહી છે, આ પરિસ્થિતિઓના લીધે આ એક અવાજ એ સાબર ડેરીની અંદરથી ઉઠ્યો અને જે પશુપાલકોનો અવાજ વધારે પડતો તેજ બનતો હતો તે અવાજને દબાવવા માટેની ક્યાંક ને ક્યાંક કોશિશ કરવામાં આવી. 50થી વધારે લોકોને ધરપકડ કરવામાં આવી છે. એમના ઉપર કઈ કઈ કલમો અંતર્ગત
કાર્યવાહી કરવામાં આવી છે એ પણ આપણા જોડે માહિતી આવશે તો એ આપણે બતાવીશું. હવે નિયામક મંડળ, ડિરેક્ટર અને ચેરમેન બધા જ લોકો સમાધાનમાં પડ્યા છે, પરંતુ જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ, જેમનો જીવ ગયો, એમનું ને એમના પરિવારનું શું? સમાધાન કયા કયા બેઝ ઉપર થશે, કેવી રીતે થશે, વાર્તા આવશે એ પણ તમને હું બતાવીશ. પરંતુ અત્યારે જે તમને આ પરિસ્થિતિ હતી અને સાબર ડેરીની અંદર કેમ આ પરિસ્થિતિ આટલી વણસી એ પણ તમને કહી દીધું. કારણ કે મિત્રો, જે સાબર ડેરી છે એ ડેરી બનાસ ડેરી અને સાગર ડેરી જેવડી તો નથી, પરંતુ તેમ છતાં પણ 35 લાખ લીટર જેટલું દૂધ દરરોજનું આવે છે. હવે આટલું બધું દૂધ એકઠું કરતી લગભગ 2500થી વધારે કર્મચારીઓ ધરાવતી સાબર ડેરીની અંદર આ જે પ્રકારની ઘટના ઘટી છે એ ઘટના જોતાં મને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર આમાં ઉચ્ચતમ પગલાં લેવામાં આવે. જે પણ પશુપાલકોની ઉપર કાર્યવાહી કરી છે એમને તાત્કાલિક છોડી દેવામાં આવે, નહીં તો આ આંદોલન વધારે ને વધારે ઉગ્ર બનશે. કારણ કે અને સમાધાનનો બેઝ રાખવામાં આવે તો સમાધાનના બેઝ ઉપર કયો બેઝ છે, શું બેઝ છે એ વધારે ધ્યાનથી જોવામાં આવે. પરંતુ આવનારો સમય રહ્યો કે કયા વસ્તુ ઉપર સમાધાન થાય છે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને અત્યારે બસ આટલું. નમસ્કાર.